ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના બ્લોગની શરૂઆત સવારે 4:30 વાગ્યાથી થાય છે અને સવારમાં અત્યારે યુગની મમ્મી જાય છે ગામડે અને એ પણ બસમાં. ગુડ મોર્નિંગ. એમાં હું થયું, બસમાં બી જવાય જ કે કેમ અચાનક વરસું છે એટલે જાઉં છું. તો આ 2 દિવસ તો અમારે એકલા કાઢવાના છે. જલ્દી આવજે પાછી. બાય બાય દેવિક, બાય. પેલાને રડાવતો નહીં હો. દેવિક હું મૂકીને આવું હે ને મમ્મીને. પેલાને નહીં રડાવતો. ચાલો ફટાફટ નીકળીએ હવે. આ રીતના પરીક્ષા આપજે. બેસ્ટ ઓફ લક. ઓકે? હા, ઊંઘી જા. હા, તને પછી ઉઠાડીશ ને 7 વાગે. ચાલ ઊંઘી જા. હેપી જર્ની. થેન્ક યુ. આ 2 દિવસ કેમ રહેશું અમે? આવી જ જઈશ કે રવિવારે સાંજે તો. તારું નક્કી નહીં, રોકાઈ બી જાય તું. કદાચ એવું હોય તો રોકાઈ બી જાવ. મારું નક્કી નહીં, સોમવારે બી આવ. પણ મારી દેવિકની યુગની જ ચિંતા થાય. સાચવજે મારા છોકરાઓને. હમણાં બી યુકે મેં બી ટેસ્ટ અને આવું મૂકવા. મેં કીધું ના રહેવા દે બેટા. એકલો હોય ને તો હું રેમ, પણ હવે છોકરાઓને પણ સાથે રાખવાના છે એટલે થોડોક ચેલેન્જ છે મારા માટે. એમાં હું ચેલેન્જ? રજા તો છે, રજા છે કે ત્યારે નહીં આવતા તો પછી મેં એકલી જ જામ ને. પ્રસંગ હોય તો સાચવવો જ પડે ને. એમ દેવિકની એક્ઝામ છે એટલે મારે રોકાવું પડે. અત્યારે બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા છે. કેવું લાગે? એકાદ વર્ષ પછી જાઉં છું બસમાં. કોઈ દિવસ અમે યુગની મમ્મીને એકલી નથી મોકલી એટલે થોડીક ચિંતા થાય છે. ગમતું જ નહીં એકલું જવાનું. સારું, શાંતિથી જજે. હા ને, આમ તો 5 કલાકનો રસ્તો છે બસમાં. ચલ બાય. ફોન કરજે. તો અત્યારે યુગની મમ્મીને મૂકીને આવી ગયો છું. હવે એવું થયું કે રાજપીપળાવાળી બસ તો આવી જ નહીં એટલે પછી યુગની મમ્મીને તો નવસારીવાળી બસમાં બેસાડી દીધો છે. ત્યાંથી પછી બસ બદલીને જશે ઘરે. 5:30 વાગી ગયા છે. 5 વાગ્યાની બસ હતી પણ આવી જ નહીં આજે તો. એટલે પછી નવસારી, ત્યાંથી બારડોલી જશે, પછી માંડવી ને એવી રીતે છૂટક પહોંચી જશે. હવે યુગને પણ 6:30 ઉઠાડું, નવડાવીને એને તૈયાર કરીને પછી સ્કૂલે મૂકી આવીશ. અત્યારે 6:45 વાગી ગયા છે અને યુગને પણ મેં ઉઠાડી દીધો છે અને યુગ માટે હું ચા બનાવું છું. એનું પાણી પણ મૂકી દીધું છે ગરમ કરવા માટે અને નવડાવીને પાછો સ્કૂલે મૂકવા જવાનું છે. મમ્મી નથી આજે એટલે તો મમ્મી અને પપ્પા બંનેનો રોલ મારે જ નિભાવવાનો છે. યુગ, હા. બ્રશ કરી લીધું ને? હા. ચા બનાવું છું. હા, પછી ચા પીને પછી નવડાવી દઈશ. હા, ચોપડા તો તારા મેં પેક કરી દીધા છે. હા ને, અત્યારે યુગ વાંચવા બેસી ગયો છે, રિવિઝન કરે છે અને કમ્પ્યુટરની એક્ઝામ છે આજે એટલે. યુગ, મમ્મી સાથે વાત કરવું છે? હા. ફોન કરી આપું? લે વાત કર મમ્મી સાથે. હા. હલો. હા બોલ. શું કરે? કાંઈ નહીં, બસની રાહ જોઉં છું. કઈ? નવસારી રાજપીપળા. યુગ, આજે તો મમ્મીની બસ જ નહીં આવી. રહી ગયેલી ક્યાં? હા, આજે તો પપ્પાએ છે ને ચા બી બનાવી દીધી, પાણી મૂકી દીધું, ચોપડા પેક કરી દીધા. કે યુગ? હા. હા. થેન્ક યુ. યાદ આવે કે યુગ મમ્મીની? આવે કે? હા. એવું? કઈ નહીં, 2 દિવસમાં આવી જશે મમ્મી. આપણે રહેશું એકલા જ. ચાલો, ચા બની ગઈ છે, હવે ચા પી લઈએ. યુગ, આજે તો પપ્પાએ ચા બનાવી છે ને, જેવી બની હોય એવી પી લેજે. મમ્મી બનાવે એવી તો નહીં બની હોય પણ ટ્રાય કરી છે ને, જેવી લાગે એવી પી લેવાનો હવે. હા ને.
જો આ ચા રેડી થઈ ગઈ છે અમારી, અને સાથે બિસ્કિટ, નાસ્તામાં બિસ્કિટ હે ને આજે. હા. યુગ કેવી બની ચા? મસ્ત. પીવા લાયક છે ને? હા. મમ્મી બનાવે એવી જ બની. અત્યારે 7:30 વાગી ગયા છે અને આ બાજુ અમારો યુગ પણ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. બેસ્ટ ઓફ લક યુગ. થેન્ક યુ. અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે અને સારી રીતે એક્ઝામ આપજો હે ને. ચાલો ફટાફટ જઈએ ને હવે. ચાલો યુગને મૂકી આવું અને 9 વાગે પાછી એની રજા છે એટલે પાછો 9 વાગે લેવા જઈશ. ચલ બાય યુગ, બેસ્ટ ઓફ લક. ધીરે ધીરે જજો હા. 9 વાગે આવીશ લેવા. તો અત્યારે અમારો યુગ પણ સ્કૂલેથી આવી ગયો છે અને આવતાની સાથે જ એની મમ્મીને ફોન કરી દીધો. હલો. હેલો. શું કરે યુ? मैं હા. सोफा मांगी रही हूँ. એવું? કેમ? નાસ્તો કર્યો? ना. એવું. મસ્ત. પેપર ગયું? मस्त. એવું. આપ્યું ને 50 માંથી 50. हाँ. સાચું? हच्चू. યુગ મમ્મીની યાદ આવે? हाँ. आवे. કેમ પપ્પા તો નહીં ગમતું? ना. મમ્મી કે બીજા એમ જ કે પપ્પા હોય તો કઈ નહીં કે કોને હોતો હતો ઉપર આવી तो ना. એવું? ઉપર આવ્યો ને રૂમ ખોલીને ડાયરેક્ટ એમ કે મમ્મી એમ કહેતો હતો. ભૂલી ગયેલો. સાચું ભૂલી ગયેલો. પછી યાદ આવ્યું કે મમ્મી તો ગઈ. સારું એને નાસ્તો કરાવો ને પછી થોડીક વાર સાયકલ ફરાવશે હે ને. સારું. અમારે દેવિક પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ દેવિક. ગુડ મોર્નિંગ. देविक मम्मी तो गई. ખબર હે. દેવિક ઉઠેલો સવારે. અત્યારે અમારે યુગને નીચે સાયકલ ચલાવવા જવું છે તો હું એને સાયકલ ઉતારી આપું છું. વધારે તાપમાં નહીં ફરતો હો ને. થોડીક વાર ચલાવીને પછી મૂકી દેજે. તો અત્યારે રસોડામાં આવી ગયો છું. આ વાસણનો ઢગલો છે. રાતના વાસણો હતા એ અત્યારે ગોઠવી દઉં. પછી છોકરાઓને પૂછું શું ખાવું છે એ લોકો માટે પછી બનાવી દઈશ. આજે તો સવારે ઉઠો ને ત્યારથી થોડો પણ ટાઈમ નથી મળતો. ઘરમાં એક સ્ત્રીની વેલ્યુ શું હોય એ આજે ખબર પડી. આપણે તો સવારે ઉઠીને ડાયરેક્ટ ઓર્ડરો આપીએ, ચા બનાવી દે, જમવાનું બનાવી દે, જમવાનું કાઢી આપ. પણ આજે ખ્યાલ આવ્યો કે એક સ્ત્રીની વેલ્યુ શું છે. આપણે જાતે બધું કરીએ ને ત્યારે ખબર પડે આપણને. અત્યારે બધી વાસણોને એવું ગોઠવી દઉં છું. પછી કચરા પોતું કરવાનું છે. દૈવિક માટે ગરમ પાણી મૂકી દીધું છે. દૈવિકના આ બાજુ ક્લાસ ચાલુ છે. પછી એ નાહી લેશે. ચાલો આ એક કામ પતી ગયું. વાસણો બધા ગોઠવી દીધા. હવે સવારે ચા બનાવી હતી તો થોડીક ચા ઉભરાઈ હતી તો એ ગેસ પણ સાફ કરી દઈએ આપણે હવે. મને પાછું બધું ચોખ્ખું હોય ને તો જ ગમે. એટલે કચરા પોતું ને એવું તો કરવું જ પડશે. ચાલો ગેસ પણ સાફ થઈ ગયો. આજે તો ઘર સંભાળવાનો આખો ચેલેન્જ છે મારા માટે. એટલે અમારે યુક્ત આવી ગયો સાયકલ ચલાવીને. મજા આવી? જો પપ્પા તો આજે રસોડામાં જ છે. પપ્પાની ડ્યુટી રસોડામાં આજે. હે ને? મમ્મી નથી તો આપણે કરવું પડે ને. હેલ્પ કરશે ને તું કચરા પોતું કરવામાં? સારું. ચાલો હવે આ ચાના વાસણો હતા એ પણ ઘસી નાખીએ. વાસણો પડી રહી ને એ આપણને પસંદ નથી એટલે ફટાફટ ઘસી નાખીએ. લે યુગે ફોન કરી દીધો મમ્મીને. અત્યારે વિડીયો કોલ આવી ગયો છે ઘરેથી. બા સાથે વાત કરે છે યુગ. મમ્મી હમણાં પહોંચી કે 5 વાગ્યાની નીકળી હતી કે 11 વાગે પહોંચી. તો અત્યારે 11:15 વાગી ગયા છે અને હું પોતું કરું છું ઘરનું. વાળી નાખ્યો, હવે પોતું કરી દઈએ. હજી તો નાહવાનો બી ટાઈમ નથી. યુગ કેટલુંક કામ એમ આપણે. હા મમ્મી વગરની જ ગમે ને.
2 વાગી ગયા છે. તો હવે હું ને યુગ આરામ કરીએ છીએ. દેવિક આગળના રૂમમાં વાંચે છે. યુગ કેવું લાગે? હે? એકલું એકલું ગમે? મમ્મીની યાદ આવે એમ કહે છે. થોડીક વાર ઊંઘી જઈએ. હા ને, આરામ કરીએ, થાકી ગયા છે હવે. અત્યારે 5:30 વાગી ગયા છે અને અમે યુગ સાથે ફરવા નીકળી ગયા છે. અમારા યુગને સાયકલ ફેરવી હતી એટલે એને લઈને હું આ બાજુ આવ્યો છું ફરવા માટે. યુગ મજા આવે ને? દૈવિકના તો અમારા ક્લાસ ચાલે છે એટલે નથી આવ્યો. અત્યારે યુગની મમ્મીનો વિડીયો કોલ આવ્યો છે. હેલો હા મમ્મી નથી તો મજા આવી ગઈ કે યુગ? ના દૈવિકના ક્લાસ ચાલે છે. સ્ટન્ટ કરે છે બહુ એ. મમ્મી ત્યારે મમ્મી બોલતો હતો ત્યારે હે ને રડવું આવતું હતું. પપ્પા મને તો અહીંયા બહુ ગમે. અમારા યુગને છે ને આ બાજુ બહુ જ ગમે છે એટલે હવે રોજ બોલાયેલા આવે છે કે હા અમે પરમ દિવસે જોઈ ગયા ને આ બાજુ ત્યારનો હવે કહે કે આપણે રોજ આવશું આ બાજુ. હા મસ્ત જો આ બાજુ કેટલું મસ્ત લીલું લીલું બધું વાતાવરણ. ચીકુ છે, આંબા છે, ખજૂરી છે, મજા જ આવી જાય કે. હા તો સાયકલ ચલાવીને અમે ડાયરેક્ટ આવી ગયા છે તળાવે, યુગની ફેવરેટ જગ્યા કે. જો આ બાજુ માછલી પકડતા છે. થાકી ગયો ને, થોડીક વાર આરામ કરીએ. ચાલ યુગ હવે જઈએ ને ઘરે. હા ચાલો હવે દૈવિક બેકલો છે, રાહ જોતો હશે આપણી. ચાલો ચાલો હવે રૂમ પર આવી ગયા છે અને યુગ ડ્રોઈંગ કરવા બેસી ગયો છે અને આ બાજુ દૈવિકના ક્લાસ પણ ચાલુ છે. દૈવિક અમે તો ફરીને આવી ગયા. અત્યારે 6:45 વાગી ગયા છે અને હું રસોડામાં આવી ગયો છું. છોકરાઓની ડિમાન્ડ છે દાળ ભાત ને શાક ખાવાની. યુગ કહે છે કે મારે ડુંગળી બટાકાનું શાક ખાવું છે અને દૈવિક કહે છે મારે દાળ ભાત ખાવા છે. તો હવે બંનેની ડિમાન્ડ પૂરી કરીએ આપણે. આ બાજુ દાળ કાઢી છે અને પાણી ગરમ થાય છે. પહેલાં તો આપણે દાળને ગરમ પાણીમાં થોડી વાર બોળીએ અને ધોઈ નાખીએ. દાળ ધોઈ નાખી છે. હવે એમાં ટામેટું નાખીને આપણે એને બાફવા મૂકી દઈએ. ચાલો એક બાજુ દાળ બફાય છે ત્યાં સુધી આપણે ડુંગળી બટાકા કાપી નાખીએ. ચાલો હવે આપણે શાક વઘારી દઈએ. ચાલો મિત્રો, તો અત્યારે આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે. જો આપણે આ દાળ રેડી થઈ ગઈ છે, બફાઈ ગઈ છે મસ્ત. હવે આપણે એને વઘારી દઈશું. વલોવી દીધી છે, એમાં મરચાં અને આદું નાખી દીધું છે. હવે આપણે આ દાળને વઘારી દઈએ.
ચાલો આ બાજુ દાળનો વઘાર મૂકી દીધો છે. તો જુઓ મિત્રો, આ બાજુ આપણે શાક પણ રેડી થઈ ગયું છે અને બાજુમાં દાળ પણ રેડી થઈ ગઈ છે. મસ્ત બની છે દાળ તો. ચાલો હવે આ બાજુ ભાત પણ મૂકી દીધા છે. આવી ગરમીમાં રસોડામાં કામ કરવું બહુ જ અઘરું છે. આજે ખબર પડી. યુગની મમ્મી તો અડધી કલાકમાં રસોઈ બનાવી દે, પણ મને આ 3 વસ્તુ બનાવતા કલાક થઈ ગયો. ચાલો અમે જમવા બેસી ગયા છે. યુગ ભૂખ લાગી? દૈવિકને બહુ ભૂખ લાગી હતી, ક્યારનો બૂમ પાડતો હતો. અત્યારે 8 વાગ્યા છે અને અમે જમવા બેસી ગયા છે. તો આજે અમારા જમવામાં છે છાશ, દાળ તો બહુ મસ્ત બની છે. પછી યુગ માટે ડુંગળી બટાકાનું શાક છે, ભાત છે, અથાણું છે, કેરી છે. યુગ, મમ્મી બનાવે એવું જ બનાવ્યું ને? થેન્ક યુ તો કે. બહારથી લાવવાના હતા પણ અમારે બહારનું નથી ખાતા એટલે મેં ઘરે જ બનાવી દીધું છે. દૈવિક, કેવું બન્યું? દાળ ભાત સારું લાગે ને? ને યુગ, તારું શાક કેવું બન્યું? ડુંગળી બટાકાનું મસ્ત લાગે ને? હોટલ કરતાં સારું બન્યું ને? હવે મમ્મી ગામડે જાય ને કંઈ બી પ્રસંગમાં તો આપણે 3 જણે જમવાનું બનાવીને ખાઈ લેવાનું. કે રહેશે ને હવે? મસ્ત બન્યું છે, મજા આવી ગઈ ખાવાની. કે યુગ? કેટલા ટાઈમ પછી મેં બનાવ્યું જમવાનું, પણ તો બી સારું બન્યું છે. ચાલો તો જમીને પાછો રસોડામાં આવી ગયો છું. આ બાજુ તમે જોઈ શકો છો વાસણોનો ઢગલો થઈ ગયો છે. તો અત્યારે હવે વાસણ અજવાળી નાખીએ અને પછી યુગ અને દૈવિકને પથારી કરી આપો એટલે એ લોકો ઊંઘી જશે. ચાલો વાસણો તો ધોઈ નાખ્યા. હવે આ પ્લેટફોર્મ ને એવું બધું સાફ કરી નાખીએ. ચાલો રસોડાને પણ ચમકાવી દીધું છે. હવે કામ પૈતું મારે. મને ભૂખ લાગી છે એટલે મારા પપ્પા મને મખાના બનાવી આપે છે. અત્યારે અમારા યુગની ડિમાન્ડ આવી છે કે મારે મખાના ખાવું છે એટલે હું અત્યારે મખાના એને ફ્રાય કરી આપું છું. જો આ બાજુ મખાના ફ્રાય થાય છે. યુગ, કેવા લાગે? મસ્ત. મમ્મી નથી એટલે હવે યુગ મને હેરાન કરે છે બધું. અત્યારે 10 વાગી ગયા છે અને અમારા યુગને તો ઊંઘ આવવા લાગી છે. ઊંઘ આવે છે? હા. મમ્મી વગર કેવો રહ્યો આજનો દિવસ? નહીં આરોગ્ય. નહીં આરોગ્ય? નહીં આરોગ્ય એવું કહે છે. મમ્મી હોય તો જ ગમે. કે હા. આજે તો હું પણ બહુ જ થાકી ગયો છું. મને બી ઊંઘ આવવા લાગી છે. હવે પથારી કરી દઈએ અને અમે પણ ઊંઘવા જઈએ. તો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો તો મને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.